વડોદરામાં સતતપણે વરસાદ વરસી રહ્યો છે। વરસાદની આ વિગતો વડોદરાથી મળી છે, જ્યાં અવિરતપણે મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। વરસાદના કારણે જર્જરિત મકાન અહીં ધરાશાયી થયું છે અને મરી માતાના ખાંચામાં આ મકાન આવેલ છે, જે ધરાશાયી થયું છે। મકાન ધરાશાયી થતાં જ કોઈપણ પ્રકારની જાનહાનિ અહીં નથી સર્જાઈ। વરસાદના પગલે આ જર્જરિત મકાન ધરાશાયી થયું છે। વડોદરા ખાતે હાલ સતત વરસાદ વરસી રહ્યું છે, જેના કારણે એક જર્જરિત અવસ્થાનું મકાન હતું, જે ધરાશાયી થયું છે। મરી માતાના ખાંચામાં આ મકાન આવેલ છે વડોદરા ખાતે, જે ધરાશાયી થયું છે અને આ મકાન ધરાશાયી થવામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। વડોદરાથી આ માહિતી મળી છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં એક મકાન છે જે સતત ભારે વરસાદના પગલે ધરાશાયી થયું છે। તો જર્જરિત અવસ્થામાં મકાન હતું, જે ધરાશાયી થયું છે। મરી માતાના ખાંચામાં મકાન આવેલ હતું, જે ધરાશાયી થયું છે અને આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। તો વડોદરાથી આ દ્રશ્યો મળ્યા છે, જ્યાં હાલ સતત વરસાદ વરસી જ રહ્યો છે। વરસાદ ખૂબ જ ધોધમારપણે વરસ્યો છે, જેના કારણે આ જર્જરિત મકાન છે જે ધરાશાયી થયું છે। મરી માતાના ખાંચામાં આવેલ આ મકાન હતું, જે ધરાશાયી થઈ ગયું છે। આ મકાન જર્જરિત અવસ્થામાં હતું, ત્યારે મકાન ધરાશાયી થયું છે। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી સર્જાઈ। વડોદરા ખાતેથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે આ જર્જરિત મકાન ધરાશાયી થયું છે।